મિત્રો, કલ્પના કરો એક એવો પ્રેમ જેનો અંત થોડા જ મહિનાઓમાં ધામધૂમથી લગ્નના મંડપમાં થવાનો હતો. પણ એક કાળી રાત્રે એ જ પ્રેમ પુણેના એક કિલ્લા પરથી નીચે ફેંકાઈ જાય છે અને ક્ષણભરમાં ક્રાઇમ થ્રિલર બની જાય છે. અમે વાત કરી રહ્યા છીએ પુણેના લોહગઢ કિલ્લા પર બનેલી એ ચોંકાવનારી ઘટનાની, જેણે આખા દેશને હચમચાવી દીધો છે. સિયા ગોયલ કેસ. એક યુવતી જેણે પોતાના જ થનારા પતિની હત્યાનો એવો ખતરનાક પ્લાન બનાવ્યો, જે જોઈને પોલીસ પણ ચોંકી ગઈ. આજના વિડીયોમાં આપણે જાણીશું કે સિયા અને તેના પ્રેમી ચેતને કેવી રીતે ગૂગલ પર સર્ચ કરીને મર્ડરનું રિહર્સલ કર્યું, કેવી રીતે પોલીસે ગુનેગાર કરી છેવટે ડિજિટલ પુરાવાઓએ આખી પોલ કેવી રીતે ખોલી નાખી. વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે સત્ય તમારી કલ્પના કરતો પણ વધારે ભયાનક છે. વાર્તાની શરૂઆત થઈ છે પુણેના એક જાણીતા બિલ્ડરના દીકરા કેતન અગ્રવાલ અને સિયા ગોયલથી. બંનેના લગ્ન નવેમ્બર મહિનામાં નક્કી થયા હતા. બધું જ બરાબર ચાલી રહ્યું હતું. બંને કપલ પ્રી વેડિંગ શૂટ માટે બાલી પણ જઈ આવ્યા હતા. પરિવારોમાં લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. પણ કેતન એ વાતથી તદ્દન અજાણ હતો કે જેને તે પોતાની પત્ની બનાવવા જઈ રહ્યો છે, તેના દિલમાં કોઈ બીજું જ વસી રહ્યું છે. સિયાના જીવનમાં એન્ટ્રી થાય છે ચેતન ચૌધરી નામના યુવકની. સિયા અને ચેતન વચ્ચે અફેર શરૂ થાય છે. સિયા કેતન સાથે લગ્ન કરવા નહોતી માગતી, પણ પરિવારના દબાણના કારણે તે ના પણ પાડી શકતી નહોતી. બસ આ જ મજબૂરીમાં જન્મે છે એક એવો પ્લાન જે સિયા અને કેતને જીવ નક્કી કર્યું કે જો કેતન રસ્તામાંથી હટી જાય તો તેમના લગ્ન ક્યારેય નહીં થાય. પણ મર્ડર એવું હોવું જોઈએ કે કોઈને શંકા ન જાય અને તે એક સામાન્ય અકસ્માત લાગે. પોલીસ તપાસમાં જે ખુલાસા થયા તે સાંભળીને તમે પણ ચોંકી જશો. રિયા અને ચેતને ગૂગલ પર સર્ચ કર્યું કે હત્યા કેવી રીતે કરવી અને પુરાવાઓને પણ કેવી રીતે નષ્ટ કરવા. એટલું જ નહીં, મર્ડરના થોડા દિવસ પહેલાં બંને પુણેના લુલ્લાનગર વિસ્તારમાં એકાંત જગ્યાએ મળ્યા હતા બંને, અને ત્યાં ગાડીમાંથી કોઈને નીચે કેવી રીતે ફેંકવું તેનું એમણે રિહર્સલ કર્યું હતું. તેઓ વોટ્સઅપ પર સામાન્ય ભાષામાં નહીં પણ કોડવર્ડ અને ઇમોજીસનો ઉપયોગ કરી અને મર્ડરનું પ્લાન કરી રહ્યા હતા, જેથી એમને કોઈ પકડી નહીં શકે. અને 18 જૂનની સાંજે પ્લાન મુજબ સિયા કેતનને પુણે નજીક આવેલા ઐતિહાસિક લોહગઢ કિલ્લા પર ફરવાના બહાને લઈ જાય છે. ચોમાસાની શરૂઆત હતી મિત્રો. વાતાવરણ ધુમ્મસવાળું હતું અને કિલ્લા પર ભીડ ઓછી હતી. કિલ્લાની એક ઊંડી ખીણ જ્યાં કેતન ઊભો હતો, ત્યાં મોકો જોઈને સિયા અને ત્યાં પહેલેથી છુપાયેલો એનો બોયફ્રેન્ડ કેતન પાછળથી એને ધક્કો મારી દે છે અને તે ઊંડી ખીણમાં પડી જાય છે અને એનું ઘટના સ્થળે જ એનું કમકમાટી ભર્યું મૃત્યુ થઈ જાય છે. ઘટના બાદ સિયાએ હોબાળો મચાવ્યો અને રડવાનું નાટક કર્યું કે કેતનનો પગ લપસી ગયો અને તે નીચે પડી ગયો છે. શરૂઆતમાં પોલીસ પણ આને એક કમનસીબ અકસ્માત જ ગણતી હતી. પણ ગુનેગાર ગમે તેટલો હોશિયાર હોય, કોઈને કોઈ ભૂલ કરી બેસે છે. કેતનના પરિવારને રિયાના વર્તન પર શંકા ગઈ. પોલીસે જ્યારે સિયા અને ચેતનના મોબાઈલ તપાસ્યા ત્યારે બંનેએ બધી ચેટ્સ અને કોલ હિસ્ટ્રી ડિલીટ કરી દીધી હતી. પણ સાયબર પોલીસે જ્યારે ફોરેન્સિક લેબની મદદથી ડેટા રિકવર કર્યો ત્યારે આખું રહસ્ય ખુલી ગયું. ડિલીટ થયેલી ચેટ્સમાં મર્ડરનું પ્લાનિંગ, લોકેશનની પસંદગી અને ગૂગલ પર સર્ચ હિસ્ટ્રી બધું જ સામે આવી ગયું. પોલીસે કકડાઈથી એમને પૂછપરછ કરી તો બંનેએ ગુનો કબૂલ કરી લીધો. ધરપકડ બાદ પણ સિયાના ચહેરા પર કોઈ પણ પ્રકારનો પસ્તાવો નહોતો. જ્યારે પોલીસ તેને પંચનામા માટે લઈ જઈ રહી હતી ત્યારે મીડિયાના કેમેરા સામે તેણે જે અસભ્ય ઇશારો કર્યો તેનો વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થયો અને લોકોનો આક્રોશ બદલાઈ ગયો. સિયાના પોતાના માતા પિતાએ પણ કહી દીધું કે જો મારી દીકરી ગુનેગાર હોય તો તેને પણ કિલ્લા પરથી નીચે ફેંકી દેવી જોઈએ. મિત્રો, આ કેસ આપણને શીખવે છે કે ગુનો ભલે ગમે એટલી ચાલાકીથી કરાયો હોય, કાયદાના હાથ લાંબા હોય છે. અને આ ચોંકાવનારા કેસ વિશે તમારું શું કહેવું છે? સિયાને કેવી સજા મળવી જોઈએ? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.